જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? પણ મજામાં. તમે પણ મજામાં. નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે મારા વાલા. આજ તો ભાઈ બ્લોગ મોડો સ્ટાર્ટ કરો, કારણ કે ટાઈમ આજ રવિવાર છે મારા વાલા, ને શુક્રવારની રજા હતી. અને ભાઈ આજ તો આખો દી ભાઈ દોડામાં આખો દી વહી ગયો છે ને ભાઈ 3:30 બ્લોગ સ્ટાર્ટ કરી દેશે. ને હવે આપણે જઈએ છીએ ચા પીવા. ચા પીવા જતા તમને દેખાડી દઈએ, કારણ મેડમ અમારા જો કંઈક કામ કરવા બેસી ગયા છે. શું કરે છે તમને દેખાડવી. જો જય શ્રી રામ, જય માતાજી બધાને. અમે જો તલ હમા કરવા બેસી ગયા છીએ. કાંકરા બહુ છે. કાંકરા છે? હા, કાંકરા છે ને પછી કઈક ઓલા મોટા શું કહેવાય એવડા ઈ છે. એવું છે એમને? હા, તો આવી રીતના તલ હમા કરે છે ને આ બધા થઈ જશે. હા કર્યા એટલા જ બાકી રહ્યા. એટલા બેન તલ હાકડી થઈ છે. ઠીક, એવું છે? તળ હાકડે ખાવી છે? હા, તમે બનાવી નાખું ને હમા કરી નાખું, બનાવી નાખ્યું. ઠીક, ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને. આપણે ચા પીએ. ચાલો આપણે જો ચા પીવા આવી ગયા છે ને, સકલા ચા આવી ગઈ છે. હવે ચા પી લેવી. વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો. તો ચાલો મિત્રો, આપણે ભાઈ જો ચા પીવા હોટલે ગયા હતા ને ચા પીને મારા વાલા ઘેરે વયા છે ને ભાઈ. આજ તો શિયાળાનો સમય છે એટલે દી પણ મારા વાલા વહેલા છતાં હાથી મેં જાય. અને ભાઈ ઠંડો પવન મારા વાલા મજરો ચાલુ થઈ ગયો છે અને ઠંડીની પણ અસર ચાલુ થઈ ગઈ છે. હવે આપણે છે ને ઘેરે જાય તો અમારા મેડમ જો અત્યારે છોકરા હાટું કાંઈક ને કંઈક બનાવે છે. ખાવા જોયું એટલે કાંઈક ને કંઈક અમારા મેડમ છોકરા હાટું બનાવ્યા રાખે. જો શું બનાવે મેડમ? જય શ્રી રામ, જય માતાજી બધાને. આ ફરસી પૂરી બનાવું છું છોકરા હાટું. ઠીક, એવું છે એમ? છોકરા ભૂખ્યા થાય ને હા શિયાળામાં, હા, એટલે બનાવી નાખું ફરસી ઠીક. પૂરી. પૂરી ને એવું બનાવવાનું એમ ને? હા, ફરસી પૂરી કકડી આવે કે નહીં, હા, ઈ બનાવી નાખું. સારી એન મજા આવે ખાવાની. ઠીક. હા ને શિયાળાની ભાઈ છોકરાને ભૂખ પણ લાગે. હા, ત્યાં કે છોકરા કહેતા મમ્મી બનાવી નાખજે ની, કે મેં સારું હાલો બનાવી નાખી એમ. ઠીક, એ લોટ બાંધું છું એટલે જો. ઠીક. લોટ એટલે બાંધે છે એમ ને? હા, તો ફરસી પૂરી કરવામાં વાર બહુ લાગે. વાર તો લાગે તો ને, એમને મહેનત હોય ને એમને બધું થોડું ઓલું એટલે હોય. એમ ને ઓલી પૂરી ઘોડે ન કરવાની હોય. ઠીક, અને નાની ગોળી લેવાની, હાવ ઝીણી અને પછી પટલી વણવાની હાવ. ઠીક. એવું હોય એમ ને? હા, એટલે કકડી બનાવવાની. ઠીક, કે તલ ને એવું બધું નાખીને બનાવી. જોશમાં નાખ્યા, તલ નાખ્યા. ઠીક. એવું બને એમ? હા, પછી મરચું એ બધું નાખીને બનાવું છું. જો ત્યાં તો સારું, હવે તો બનાવી નાખ્યો. હવે ઘડીક અમે બહાર જાઉં છું, કારણ કે ભાઈ ચા પીને આવ્યો છું અને પાછું થોડુંક કામ છે એટલે થોડુંક વસ્તુ લેવા જવી છે. હા, તો લઈ આવો. ત્યાં હું જોન બનાવી નાખું. બનાવી. ખાઈને લેતા આવજો. હા, આ છે તમારી વાગી ગયા છે. હા, ભાઈ આવતા છે એટલે લેતા આવજો કઈ. તો ભાઈ અમારે હા તમારા યુગભાઈને પણ હારવા લેતા આવીશ. હાલો વિડીયો ચાલો તો આપણે તો યુગભાઈને તો નિશાળે લેવા આવી ગયા. સરસ મજાનું ખુલ્લે ભાઈ રજા પડી ગયા છે ને ગાયનું ઘણ પણ ચાલુ આવવા મળ્યા છે. જો ગાયું પણ આવવા મળે છે ને. હવે નિશાળે ભાઈ સ્કૂલે રજા પડી ગઈ છે. આપણા યુગભાઈની વાટે ઊભા થઈ અને અમારા તો યુગભાઈની સ્કૂલ છે આ રીતના. હા, યુગભાઈ જો આવી ગયા છે. કેક મજા આવી? મજા આવી ભણવાની? હે, મજા આવી ભણવાની? બહુ મજા આવી. હાલો ઘેર જઈશું હવે. અમારા દેવાંશી બેન લેવા આવ્યા હતા બાણા બધી. હે, ભાઈલાને વાટ જોઈતી હતી બાણે. મારા વાલા આપણે યુગભાઈને જો નિશાળેથી લઈને આવ્યા, થોડુંક આપણે કામ હતું એ પણ પતાવીને આવી ગયા છે. પૂરીની જો તૈયારી બધી આવી ગયા તમે? હા, આપણે આવી. બતાવી નાખ્યું. હા, હા, તો મેં જો એટલે પૂરી કરી રહી છું. એટલી કરી એમ ને? હા, એટલે કરી. પટલી કરવાની હોય હા, ને જેટલી કરી રહીશ. ઠીક. એટલી કરી નહીં એમ ને? હા. તા પૂરી કોને ભાવે? તને? કોને ભાવ પૂરી? હાલો બોલો હમણાં. તો
ગોળ ને એવું ભાઈ સુધારા છે તમને દેખાડ્યું કારણ કે બનાવવાની છે તલ સાંકળી. અમારા દીદુબેન તલ ફાળી ગયા હતા ને કે મમ્મી કે તલ હાકડી બનાવી દે ને ઈ કે તમે હારું હાલો તલ હાકડી બનાવી દે, પણ તલ હમા કરવાના હતા. તલ તો ઘણા પીડ્યા હતા, ત્યાં હમા કર્યા થોડા ઘણા જો ને એટલે બનાવી નાખી. તમે એટલા થોડાક ની તલ સાંકળી બનાવે છે ને ગોળ અત્યારે સુધરાય છે. શિયાળામાં હારી કા હા શિયાળામાં તલ સાંકળી ને નકર કોઈ ખાય નહીં તલ ને એવું. અમારે દીદુને બહુ ભાવે એટલે બનાવી નાખ્યું સોડી હાટું. પેલી દાળ બનાવી છે. હવે ગોળ સુધરાય છે. હા દેવાનજી બેન ઓલા પણ તો સુતા છે, રમે છે એકલા. ચાલો ગોળ ને એવું સુધારી લેતા હોય વિડીયો અંદર. ચાલો મિત્રો આપણે તો ભાઈ હવે ગોળ તો ભાઈ સુધારાઈ ગયો છે ને અત્યારે તો ગોળ ને ભાઈ સાહણી કરવા મૂકી દીધો છે. સાહણી કરવાની હોય ને? હા સાહણી કરવાની. ઠેક જો અલ્લાહ કાકડા છે તે હલાવું છું. સાહણી થાય ને આમ તાતણા થાય ને તે ઓલા કરવાના જે તો વાર લાગશે. હા પછી નાખી દઈશું આપણે તલ ને એવું. ગોળ એક વાટકો લીધો તો એક વાટકો નાખી દેવાના. જેટલો ગોળ હોય ને એટલો તલ નાખવાના. એક વાટકો નાખી દેવું એટલે આપણે લીધા હતા. દેવાન છે બેન તો તલ સાંકળી છે. તલ સાંકળી કેવી છે? જો તલ સાંકળી મળે છે ને ભાઈ જોરદાર એવી સુગંધ આવે છે તલ સાંકળી ની. તમને દેખાડી જો હાકડી આપણી બની ગઈ છે સરસ મજાની. તો ભાઈ સરસ મજાની ભાઈ આપણે તલ સાંકળી મળે છે ને ભાઈ સુગંધ ભાઈ જોરદાર આવે છે કારણ કે એલચી ને એવું નાખ્યું છે ને તો ભાઈ જોરદાર સુગંધ આવે છે. તો નીચે ઉતારીને હા દેવાનજી બેન વાટે બે ગયા છે બને એટલે જલ્દી ખાઈ લઉં કા. તો ભાઈ તલ સાંકળી ભાઈ તૈયાર થઈ ગયા છે ને કારણ કે બટકા તો પડવા માંડ્યા છે. તમને દેખાડવી હવે જો કે મસ્ત બની ગઈ છે પરેશ. રમશે અને શિયાળામાં તો અત્યારે આવું જ ખાવાનું હોય. હે ને? હા તમે કે લાવો બનાવી નાખી છોકરાએ ખાય પડ્યા થાક તલ પછી શું બટકા પડે શું પડે મસ્તી. શિયાળામાં ભાઈ છોકરાને ભાઈ આવું તલ સાંકળી ને ભાઈ એવું ખાય કારણ કે છોકરા અત્યારે શિયાળાની ભાઈ ભૂખ વધારે લાગે ને છોકરાને ભાઈ ખાવા જોઈએ તો આવું કંઈક બનાવેલું હોય તો છોકરા ભાઈ હાલતા ખાજા કરે મારા વાલા ને બહારના દુકાનનો ભાગ કરતા આવું બધું ઘરનું સારું. હા તમે લાવ બનાવી જ નાખો. ભાઈ બટકા પડાવે છે જે મારે નાના બટકા પાડી તો મોટા મોટા છોકરા છે ને પછી ખાઈ ન હોય કે નાના બટકા પાડી દેવાના. તો ભાઈ તો સરસ મજાના ભાઈ બટકા પડી ગયેલા છે તો તલ સાંકળીના બનાવી નાખીને મસ્ત મજાની સરસ બનાવ્યો. તો પછી ભાઈ સરસ મજાના તલ સાંકળા બની ગયા. ચાખ્યું પછી ખબર પડે કે ભાઈ ઊની છે એટલે ઘડીક હમણાં ચાખી પછી કેવી વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહીજો. તો ચાલો મિત્રો આપણે અમારા મેડમે તો ફર્સ્ટ ક્લાસ ભાઈ સરસ મજાની પૂરી બનાવી નાખી છે અને ભાઈ આપણે થોડાક બહાર ગયા હતા એટલે તળતા હતા અને એવું ભાઈ વિડીયો આપણે કઈ લઈ ન ક્યાં કા. હા જો આપણે પૂરી કરી નાખી છે કે આપણે ડબ્બો છે ને પૂરી કરી દેવી પૂરી. આપણે પૂરી જો આવી બનાવી છે કકડી ડબ્બામાં ભરી લેવી. અત્યારે આવી કરી નાખી આવી કરી ઠીક એવું થોડીક આવી કરી નાખી. હા થોડીક ગોળ ગાળ ઠીક એવું છે ને આપણે આ બનાવ્યા હતા. હું બનાવ્યું બીજું તલ હાકડી બનાવી છે બટકા બનાવી મસ્ત મજાના પડ્યા છે. તલ હાકડી બનાવી નાખી છોકરા હવે તો તલ સાંકળી અને પૂરી ને એવું બધું બનાવી નાખ્યું છે. સાની હારે બહુ મજા હા સાની હારે મજા આવે ને છોકરાને પણ હાલતા ચાલતા ખાઈ એક મજા આવે. છોકરા હાલતા ચાલતા ખાય તો ધરાય જાય. હા પૂરીનો ડબ્બો તો ભરાઈ ગયો છે ને ભાઈ. તલ હાકડી તો એટલી તે તલ આપણે હમણાં કર્યા હતા એટલા બનાવી નાખી. અડધા પડ્યા છે એટલી ખૂટે પછી બનાવશું. 4 વાગે ચા બનાવી નાખશું એટલે ચા ને પૂરી ને એવું ખાઈ લેશું. એટલે મેં પૂરી બનાવી. અડધી રાતે આપણને ભૂખ લાગે ભાઈ. અડધી રાતે તો આપણે ખાઈ લઈએ એવું કઈ નહીં. હા કારણ કે ભાઈ વિડીયો એડિટ કરતા હોય તો અડધી રાતે મને પણ ભૂખ લાગે પણ આપણે પડ્યું હોય સિંગ ને એવું આપણે સિંગ ને એવું ખાઈ લઈએ કારણ કે રાતે આપણે ભાઈ ખાવા તો રાખ્યું જ તે ખારી સિંગ બીજો અન્ય બધો ભાગ તો હોય જ તે. અને રાતે કારણ કે મોડે સુધી ભાઈ એડિટિંગ કરવાનું હોય મોડે સુધી જાગ્યા હોય કારણ કે મિનિમમ દરરોજ 1 વાગે મારા વાળા એડિટ કરતા એટલે આવું બધું નાસ્તો ને એવું ભાઈ રાખવું પડે ખાવા હાટું. છોકરા ખાય આપણે ખાઈ મારા વાલા કાને. હા છોકરા ખાય આપણે ખાઈ.
તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ મારા વાલા, જય શ્રી રામ. આપણે તો બીજે દી આ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો ને કાલે આપણે બ્લોગ ને ભાઈ અધૂરો મૂક્યો હતો અને ભાઈ સવારમાં બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો ને ભાઈ ઠંડી એટલે ગજબની છે અને ભાઈ અત્યારમાં તો અમારા દેવાંશીબેનને બાળ મંદિર જવાનું છે, તૈયાર થાય છે અમારા દેવાંશીબેન. જય શ્રી રામ, જય માતાજી બધાને. તમારા દેવાંશીબેન ને બાળ મંદિર જવાનું છે તો જો તૈયાર કરી છે તારમાં. જય શ્રી રામ. આજ શનિવાર છે તે વેલા જવાનું હોય કા દેવાંશીબેન? તો ટાઈટ કેવું હોય પડે છે? બહુ ટાઈટ પડે છે. હા જાણે તાવ કોટ પહેરી લીધો, બહુ ટાઈટ કાઢી દીધો. કેવી ટાઈટ વી કાઢી દીધો? મારા ભાઈ જે છે ને હુતા છે ઈ કે મારે આજ નિશાળ નથી જવું ટાઈટ બહુ પડે છે ને ગળામાં દુખે છે તો ગળામાં દુખે છે મારા ભાઈ હુતા છે. તો ચાલો જતા આપણે પણ કોટ પહેરીને ભાઈ ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે પણ સિરાઈ લીધા છે ભાઈ કેરના. તો અત્યારે તો અમારે દેવાંશીબેનની વાટે બેઠા છે. દેવાંશીબેનને તૈયાર થઈ જાય પછી આપણે બાળ મંદિર મૂકવા જવાનું છે ભાઈ, કારખાને પણ જવાનું છે. તો ચાલો આપણે વિડીયોને એન્ડ આપી દઈએ મારા વાલા. અમારો વિડીયો ગમે તો ભાઈ કમેન્ટ કરી દીજો, લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દીજે. મળ્યું એક બીજા બ્લોગ સાથે. હવે બધા મિત્રોને જય શ્રી રામ.